હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજના વિડીયોમાં જે છે 120 જેટલા જે છે આપણે જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ મિત્રો। બંધારણ અને જીકે અને કરંટ અફેર્સ જે છે તમામ વિષયોને જે છે લગતા આપણે જીકેના એમસીક્યુ આજના વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો અને મિત્રો ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલ સાથે મિત્રો ખાસ જોડાયેલા રહેજો મિત્રો, બરાબર। ચેનલને મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ। ક્વેશ્ચન નંબર 1, તાજેતરમાં સમાચારમાં રહેલ સમર એર ડિફેન્સ જે છે એ સિસ્ટમ કયા પ્રકારની મિસાઇલ છે? તાજેતરમાં સમાચારમાં રહેલ સમર એર ડિફેન્સ સિસ્ટમ જે છે એ કયા પ્રકારની મિસાઇલ છે? શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ટૂંકમાં આપણને મિત્રો સમર જે છે ને એક પ્રકારની મિસાઇલ છે, પણ કેવી મિસાઇલ છે એવું પૂછ્યું છે, બરાબર। કેવી આવશે રાઈટ આન્સર અહીંયા? સરફેસ ટુ એર મિસાઇલ, બરાબર। ઓપ્શન બી આમાં રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, તાજેતરમાં સમાચારમાં રહેલ જે છે સમર એર ડિફેન્સ સિસ્ટમ કયા પ્રકારની? તો સરફેસ ટુ એર મિસાઇલ છે, બરાબર। જમીન ઉપરથી જે છે હવામાં જતી હોય એને જે છે સરફેસ ટુ એર મિસાઇલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 22મો, સતત 2 પેરા ઓલિમ્પિકની શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતનાર 22 વર્ષીય ભારતની પ્રથમ મહિલા એથ્લેટ કોણ બની? મિત્રો સતત 2 પેરા ઓલિમ્પિકમાં જે છે શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીતનારી જે છે 22 વર્ષીય ભારતની પ્રથમ મહિલા એથ્લેટ કોણ બની? કોણ આવશે મિત્રો? અવની લેખરા, બરાબર। ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, સતત 2 પેરા ઓલિમ્પિકની શૂટિંગમાં જે છે ગોલ્ડ મેડલ જીતનાર 22 વર્ષીય ભારતની પ્રથમ મહિલા કોણ? તો અવની લેખરા જે છે એ એથ્લેટ બની છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્રતિવર્ષ કયા મહિનાને સમગ્ર દેશમાં પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે? પ્રતિવર્ષ કયા મહિનાને જે છે એ સમગ્ર દેશમાં મિત્રો પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે? શું આવશે આમાં રાઈટ આન્સર? સપ્ટેમ્બર, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો, પ્રતિવર્ષ કયા મહિનાને? તો સપ્ટેમ્બર મહિનાને જે છે સમગ્ર દેશમાં પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે, ખાસ યાદ રાખજો। મિત્રો તમે વિડીયોમાં જે છે છેલ્લે સુધી જોતા રહેજો। આપણે જે છે છેલ્લે એક ક્વેશ્ચન એવો રાખીશું જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાજેતરમાં ભારતમાં કેટલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો? મિત્રો તાજેતરમાં જે છે ભારતમાં કેટલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો જે છે શુભારંભ કરવામાં આવ્યો? કેટલી આવશે મિત્રો રાઈટ આન્સર? નરેન્દ્રભાઈ મોદી દ્વારા લીલી ઝંડી આપવામાં આવી હોય એવી કેટલી? તો 3 જેટલી જે છે એક્સપ્રેસ ટ્રેનનો જે છે શુભારંભ કરવામાં આવેલો છે, ખાસ યાદ રાખજો। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। ભારતમાં કેટલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ? તો 3 જેટલી જે છે ભારતમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો જે છે શુભારંભ કરવામાં આવેલો છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાજેતરમાં ભારતમાં પ્રથમ વખત રિયુઝેબલ હાઇબ્રિડ કયા રોકેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું? ભારતમાં મિત્રો પ્રથમ વખત રિયુઝેબલ હાઇબ્રિડ કયા રોકેટનું જે છે એ સફળતાપૂર્વક પ્રક્ષેપણ કરવામાં આવ્યું? કયા આવશે આમાં રાઈટ આન્સર? રૂમી 1, બરાબર। ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે। તાજેતરમાં જે છે ભારતમાં પ્રથમ વખત રિયુઝેબલ હાઇબ્રિડ કયા રોકેટનું સફળતાપૂર્વક પ્રક્ષેપણ? તો રૂમી 1 જે છે એનું પ્રક્ષેપણ કરવામાં આવેલું છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 26મો, તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની ઉપસ્થિતિમાં કેટલામાં આંતરરાષ્ટ્રીય ધમ્મ સંમેલનનો પ્રારંભ કરવામાં આવ્યો? મિત્રો તાજેતરમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે જે છે ઉપરાષ્ટ્રપતિ જગદીશ ધનખડની ઉપસ્થિતિમાં જે છે કેટલામાં આંતરરાષ્ટ્રીય ધમ્મ સંમેલનનો જે છે એ પ્રારંભ કરવામાં આવ્યો? કેટલા આવશે રાઈટ આન્સર અહીંયા? 8માં, બરાબર। ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે। 8માં જે છે એ આંતરરાષ્ટ્રીય ધમ્મ સંમેલનનો જે છે આરંભ કરવામાં આવેલો છે, ખાસ યાદ રાખજો। કઈ જગ્યાએ? તો ગુજરાત યુનિવર્સિટી ખાતે, બરાબર, ખાસ યાદ રાખજો। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। એમાં તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તમિલનાડુમાં આવેલા કયા શહેરને ઝારખંડના જમશેદપુર ખાતે સરખાવીને નવા ટાટા નગર તરીકે વિકસાવવામાં આવશે? મિત્રો તમિલનાડુમાં જે છે આવેલા કયા શહેરને ઝારખંડના જમશેદપુર ખાતે સરખાવીને નવા ટાટા નગર તરીકે વિકસાવવામાં આવશે? કયા આવશે રાઈટ આન્સર? હોસુરને, બરાબર। હોસુર જે છે એ શહેરને મિત્રો ઝારખંડના જે છે જમશેદપુર ખાતે સરખાવીને નવા ટાટા નગર તરીકે જે છે એને વિકસાવવામાં આવશે। હોસુર આપણો રાઈટ આન્સર અહીંયા બની જશે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાજેતરમાં કયા દિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો? તાજેતરમાં જે છે મિત્રો કયા દિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો? 24 ઓગસ્ટ, બરાબર। ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે। તાજેતરમાં જે છે કયા દિવસને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ? તો 24 ઓગસ્ટ જે છે એને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તરીકે ઉજવવામાં આવેલો છે। વિશ્વ ગુજરાતી ભાષા દિવસ, બરાબર। જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત, બરાબર, કવિ નર્મદની પંક્તિ છે। અને મિત્રો નર્મદનું જન્મસ્થળ એટલે સુરત, બરાબર, જે નર્મદ નગરી તરીકે પણ જાણીતું છે। એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ સાથે સાથે, બરાબર। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, તાજેતરમાં ભારતમાં પ્રથમ નેશનલ સ્પેસ ડે ક્યારે ઉજવવામાં આવ્યો? તાજેતરમાં મિત્રો ભારતમાં પ્રથમ નેશનલ
સ્પેસ ડેની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવી? શું આવશે? 23 ઓગસ્ટ, બરાબર. આમાં 23 ઓગસ્ટ અને ઉપરનામાં જે છે 24 ઓગસ્ટ, બરાબર. નેશનલ સ્પેસ ડેની ઉજવણી ક્યારે? તો 23 ઓગસ્ટના રોજ જે છે એ કરવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં ભારતના કયા પાડોશી દેશમાં એસાલા પેરા હેરા ફેસ્ટિવલનું આયોજન થયું હતું? તાજેતરમાં મિત્રો ભારતના જે છે કયા પાડોશી દેશમાં એસાલા પેરા હેરા જે છે ફેસ્ટિવલનું આયોજન થયું હતું? ક્યાં આવશે? શ્રીલંકા, બરાબર. શ્રીલંકા ખાતે થયું હતું, બાંગ્લાદેશ નહીં આવે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના વાક્યો ચકાસો. મિત્રો આપણને અહીંયા જે છે 2 વાક્ય આપેલા છે, બરાબર. જોઈએ આપણે. એનિમોમીટરથી પવનની ગતિ માપી શકાય છે. કેસ્કોગ્રાફથી છોડની વૃદ્ધિ માપી શકાય છે. શું આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? બંને સાચા છે, બરાબર. બંને વિધાનો સાચા જ આપેલા છે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. એનિમોમીટરથી જે છે પવનની ગતિ માપી શકાય છે, એ વિધાન આપેલું છે, એ સાચું છે. અને મિત્રો કેસ્કોગ્રાફથી જે છે છોડની વૃદ્ધિ માપી શકાય છે, આ વિધાન પણ સાચું છે. મતલબ બંને વિધાનો સાચા આપેલા છે. કેસ્કોગ્રાફની શોધ મિત્રો કોણે તો જગદીશચંદ્ર બોઝે કરી હતી. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ સાથે સાથે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. થર્મલ ઇન્સ્યુલેશનનો ઉપયોગ શા માટે થાય છે? થર્મલ ઇન્સ્યુલેશનનો ઉપયોગ જે છે એ શાના માટે કરવામાં આવે છે? થર્મલ ઇન્સ્યુલેશનનો ઉપયોગ જે છે મિત્રો શાના માટે કરવામાં આવે છે? શેના માટે આવશે અહીંયા રાઈટ આન્સર મિત્રો? ગરમીનો પ્રવાહ ઘટાડે, બરાબર. ગરમીનો પ્રવાહ ઘટાડે છે. થર્મલ ઇન્સ્યુલેશનનો ઉપયોગ શેના માટે? તો ગરમીનો પ્રવાહ ઘટાડવા માટે જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અપ્સરા, સાયરસ, જરીના, પૂર્ણિમા, ધ્રુવ અને કામિની કોની સાથે સંકળાયેલા છે? અપ્સરા, સાયરસ, જરીના, પૂર્ણિમા, ધ્રુવ અને કામિની જે છે આ શેની સાથે સંકળાયેલ છે? શું આવશે રાઈટ આન્સર? અણુ રિએક્ટરો, બરાબર. અણુ રિએક્ટરો છે આ બધા, બરાબર. ખાસ યાદ રાખજો. અપ્સરા, સાયરસ, જરીના, પૂર્ણિમા, ધ્રુવ અને કામિના જે છે કામિની એ શેની સાથે? તો અણુ રિએક્ટરો સાથે સંકળાયેલ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 34મો. શેરડીમાંથી ઉત્પાદિત ઇથેનોલને પેટ્રોલમાં મિશ્રિત કરવાના સરકારના નિર્ણયથી ઇથેનોલ ઉત્પાદનમાં આવેલી કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે? શેરડીમાંથી ઉત્પાદિત ઇથેનોલના જે છે મિત્રો પેટ્રોલમાં મિશ્રિત કરવાના સરકારના નિર્ણયથી ઇથેનોલ ઉત્પાદનમાં જે છે આવેલી ક્રાંતિ એ કઈ ક્રાંતિ તરીકે ઓળખાય છે? શું આવશે આમાં રાઈટ આન્સર? કૃષ્ણ ક્રાંતિ, બરાબર. કાળી ક્રાંતિ તરીકે ઓળખાય છે. શેરડીમાંથી ઉત્પાદિત ઇથેનોલને જે છે પેટ્રોલમાં મિશ્રિત કરવાના સરકારના નિર્ણયથી ઇથેનોલ ઉત્પાદનમાં આવેલી ક્રાંતિ એટલે કઈ ક્રાંતિ? તો કૃષ્ણ ક્રાંતિ અથવા તો કાળી ક્રાંતિ તરીકે એને ઓળખવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. અણુ વિજ્ઞાનનો આરંભ કયા વૈજ્ઞાનિકથી થયો? અણુ વિજ્ઞાનનો પ્રારંભ જે છે મિત્રો કયા વૈજ્ઞાનિકથી થયો? કોનાથી થયો હતો? રાઈટ આન્સર શું આવશે મિત્રો? ડાલ્ટન, બરાબર. ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો. અણુ વિજ્ઞાનનો પ્રારંભ જે છે એ કયા વૈજ્ઞાનિકથી? તો ડાલ્ટન જે છે એ વૈજ્ઞાનિકથી અણુ વિજ્ઞાનનો પ્રારંભ જે છે એ થયેલો હતો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઓઝોન સ્તર કોનાથી રક્ષણ આપે? મિત્રો ઓઝોન સ્તર કોનાથી રક્ષણ આપે? શું આવશે? અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ, બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. ઓઝોન સ્તર જે છે કોનાથી? તો અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એનાથી રક્ષણ આપે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બાયોગેસમાં મુખ્યત્વે કયા ગેસ હોય છે? મિત્રો બાયોગેસમાં મુખ્યત્વે કયા ગેસ હોય? કયા આવશે? મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ, બરાબર. ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો. બાયોગેસમાં મુખ્યત્વે કયા? તો મિથેન અને કાર્બન ડાયોક્સાઇડ જે છે એ ગેસ જે છે એ બાયોગેસમાં રહેલા હોય છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્લાસ્ટર ઓફ પેરિસ શેમાંથી બને છે? મિત્રો પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે શેમાંથી બનાવવામાં આવે છે? શેમાંથી આવશે? જીપ્સમ, બરાબર. ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે આપણો. ખાસ યાદ રાખજો. પ્લાસ્ટર ઓફ પેરિસ જે છે શેમાંથી? તો જીપ્સમ જે છે એમાંથી પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવવામાં આવે છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કોને લાફિંગ ગેસ તરીકે ઓળખવામાં આવે છે? મિત્રો નીચેનામાંથી કોને જે છે લાફિંગ ગેસ તરીકે ઓળખવામાં આવે? નાઇટ્રસ ઓક્સાઇડ, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે અહીંયા. ખાસ યાદ રાખજો. નીચેનામાંથી લાફિંગ ગેસ તરીકે કોને? તો નાઇટ્રસ ઓક્સાઇડ જે છે એને લાફિંગ ગેસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કઈ બાબતો જમીનના નાઇટ્રોજનમાં ઉમેરો કરે છે? નીચેનામાંથી કઈ બાબત જે છે જમીનના નાઇટ્રોજનમાં ઉમેરો કરે? શું આવશે આમાં? જોઈએ આપણે. કોલસાનો ઉપયોગ, વનસ્પતિનું જમીનમાં વિસર્જન, પ્રાણીઓ દ્વારા યુરિયાનું ઉત્સર્જન. શું આવશે મિત્રો? કોલસો નહીં આવે, બરાબર. કોલસાનો ઉપયોગ જે છે એ જમીનમાં નાઇટ્રોજનમાં ઉમેરો નહીં કરે, બરાબર. કોલસાથી જે છે જમીનમાં નાઇટ્રોજન ઉમેરાતો નથી. માત્ર 2 અને 3 આવશે, બરાબર. ઓપ્શન બી આમાં રાઈટ આન્સર બની જશે. વનસ્પતિનું જમીનમાં વિસર્જન અને પ્રાણીઓ દ્વારા યુરિયાનું ઉત્સર્જન, બરાબર. એ પહેલું વિધાન નહીં આવે, બીજા 2 વિધાન રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સશસ્ત્ર દળોનો ધ્વજ દિવસ ભારતમાં દર વર્ષે ક્યારે ઉજવાય છે? મિત્રો સશસ્ત્ર દળોનો ધ્વજ દિવસ જે છે ભારતમાં દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? ક્યારે આવશે રાઈટ આન્સર મિત્રો?
7 ડિસેમ્બર, બરાબર. ખાસ યાદ રાખજો મિત્રો, સશસ્ત્ર દળોનો ધ્વજ દિવસ જે છે ભારતમાં દર વર્ષે ક્યારે તો 7 ડિસેમ્બરના જે છે રોજ મનાવવામાં આવે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચેના વિધાનો ચકાસો. મિત્રો આપણને અહીંયા જે છે વિધાનો આપેલા છે, બરાબર. જોઈએ આપણે. ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામની શરૂઆત 6ઠ્ઠી પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી. જવાહર રોજગાર યોજનાની શરૂઆત 7મી પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? એક ખોટું અને બીજું સાચું, બરાબર. વિધાન એક જે છે આપણને ખોટું આપેલું છે અને બીજું વિધાન સાચું આપેલું છે, બરાબર. બીજું એક જ સાચું છે, પહેલું વિધાન આપણને ખોટું આપેલું છે. જવાહર રોજગાર યોજનાની શરૂઆત જે છે 7મી પંચવર્ષીય યોજના દરમિયાન થઈ હતી. એક વિધાન આપણને સાચું આપેલું છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, 43મો. રમતવીર અને તેની રમતોની જોડીઓ ગોઠવો. મિત્રો આપણને અહીંયા રમતવીર અને તેમની રમતોની જોડીઓ આપેલી છે, યોગ્ય રીતે જોડવાની છે, બરાબર. શું આવશે મિત્રો રાઈટ આન્સર? અપર્ણા પોપટ જે છે બેડમિન્ટન આવશે, બરાબર. મેરી કોમ જે છે એ મુક્કાબાજી આવશે. દોલા બેનર્જી તીરંદાજી આવશે અને સૌરવ ઘોષાલ જે છે એ સ્કવોશ આવશે, બરાબર. આ રીતે જે છે સામે આપેલી છે એ જ આપણો રાઈટ આન્સર બની જશે. મતલબ જે છે ઓપ્શન એમાં આપેલું છે એ રાઈટ આન્સર બની જશે. અપર્ણા પોપટ જે છે બેડમિન્ટન સાથે સંકળાયેલા છે. મેરી કોમ જે છે મુક્કાબાજી સાથે સંકળાયેલ છે. દોલા બેનર્જી તીરંદાજી આવશે અને સૌરવ ઘોષાલ જે છે એ સ્કવોશ, બરાબર. આ રીતે જે છે સામે જોડી આપેલી છે એ સાચી જ આપેલી છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 1913માં ગુજરાતી ભાષા દ્વારા કેળવણીનો પ્રચાર કરવા ખાલી જગ્યાએ ગુજરાત કેળવણી મંડળની સ્થાપના કરી હતી. મતલબ કોને કરી હતી? 1913માં મિત્રો ગુજરાતી ભાષા દ્વારા જે છે કેળવણીનો પ્રચાર કરવા માટે કોણે જે છે ગુજરાત કેળવણી મંડળની સ્થાપના કરી હતી? કોણ આવશે રાઈટ આન્સર મિત્રો? અંબાલાલ સાકરલાલ, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે અહીંયા. ખાસ યાદ રાખજો, 1913માં ગુજરાતી ભાષા દ્વારા જે છે કેળવણીનો પ્રચાર કરવા માટે જે છે કોને તો અંબાલાલ સાકરલાલ જે છે એમણે મિત્રો ગુજરાત કેળવણી મંડળની જે છે એ સ્થાપના કરેલી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કઈ સંસ્થા વિશ્વ વારસો સપ્તાહ ઉજવે છે? મિત્રો નીચેનામાંથી કઈ સંસ્થા જે છે વિશ્વ વારસો સપ્તાહ ઉજવે છે? યુનેસ્કો, બરાબર. યુનેસ્કો જે છે એ સંસ્થા મિત્રો વિશ્વ વારસો સપ્તાહ ઉજવે છે. ક્યારે ઉજવે છે? 19 નવેમ્બરથી 25 નવેમ્બર વર્લ્ડ હેરિટેજ વીક તરીકે મનાવવામાં આવે છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. 19 નવેમ્બરથી 25 નવેમ્બર, બરાબર. યુનેસ્કો સંસ્થા જે છે એ વિશ્વ વારસો સપ્તાહ તરીકે ઉજવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. માઉન્ટ સિમેરુ જ્વાળામુખી કયા દેશમાં આવેલી છે? માઉન્ટ સિમેરુ જ્વાળામુખી જે છે મિત્રો કયા દેશમાં આવેલી છે? ઇન્ડોનેશિયા, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, માઉન્ટ સિમેરુ જે છે જ્વાળામુખી કયા દેશમાં? તો ઇન્ડોનેશિયા દેશમાં જે છે એ માઉન્ટ સિમેરુ જ્વાળામુખી જે છે એ આવેલી જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વર્લ્ડ એમ્પાયર બિલિયર્ડ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા? વર્લ્ડ એમ્પાયર બિલિયર્ડ ટાઇટલ જીતનાર જે છે નીચેનામાંથી પ્રથમ ભારતીય કોણ હતા? કોણ આવશે મિત્રો રાઈટ આન્સર? વિલ્સન જોન, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, વર્લ્ડ એમ્પાયર બિલિયર્ડ ટાઇટલ જીતનાર જે છે પ્રથમ ભારતીય કોણ? તો વિલ્સન જોન જે છે આપણો રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઈસવીસન 1923માં રંગભૂમિ નામનું ત્રિમાસિક કોણે શરૂ કર્યું હતું? મિત્રો 1923માં રંગભૂમિ નામનું ત્રિમાસિક જે છે કોણે શરૂ કર્યું હતું? કોણે આવશે મિત્રો રાઈટ આન્સર? નૃસિંહ વિભાકર, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, 1923માં રંગભૂમિ નામનું ત્રિમાસિક કોણે? તો નૃસિંહ વિભાકર જે છે એમણે શરૂ કરેલું હતું. ખાસ યાદ રાખજો, કઈ સાલમાં? 1923માં રંગભૂમિ નામનું ત્રિમાસિક કોણે? તો નૃસિંહ વિભાકર જે છે એમને શરૂ કરેલું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ મહિલા પ્રમુખ નીચેના પૈકી કોણ હતા? મિત્રો ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ મહિલા પ્રમુખ જે છે નીચેનામાંથી કોણ હતા? કોણ આવશે? વિદ્યા ગૌરી નીલકંઠ, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ મહિલા પ્રમુખ કોણ? તો વિદ્યા ગૌરી નીલકંઠ જે છે ગુજરાતી સાહિત્ય પરિષદના જે છે એ પ્રથમ મહિલા પ્રમુખ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 50મો. મહાત્મા ગાંધીના પરિવારની કઈ વ્યક્તિએ સરદાર વલ્લભભાઈ પટેલનું જીવન ચરિત્ર લખ્યું છે? મિત્રો મહાત્મા ગાંધીના પરિવારની કઈ વ્યક્તિએ જે છે એ સરદાર પટેલનું જીવન ચરિત્ર લખ્યું છે? કોણે આવશે રાઈટ આન્સર? રાજમોહન ગાંધી, બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. અહીંયા ખાસ યાદ રાખજો, મહાત્મા ગાંધીના પરિવારની કઈ વ્યક્તિ? તો રાજમોહન ગાંધી જે છે એમણે મિત્રો સરદાર પટેલનું જીવન ચરિત્ર જે છે એ લખેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવાતો જન્મદિવસ કયા મહાપુરુષ સંતનો જન્મદિવસ છે? મતલબ મનુષ્ય ગૌરવ દિવસ તરીકે ઉજવાતો દિવસ જે છે એ કોનો જન્મદિવસ છે? કોનો આવશે મિત્રો રાઈટ આન્સર? શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવેલજી, બરાબર. પાંડુરંગ શાસ્ત્રી જે છે આઠવલેજી એમનો જે છે જન્મદિવસ મનુષ્ય ગૌરવ દિન તરીકે ઉજવાય છે. ખાસ યાદ રાખજો, 19 ઓક્ટોબર એમનો જે છે જન્મદિવસ છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ.
ગુજરાતના ગાંધીજનોમાં મોટા ભાઈ તરીકે જાણીતા બનેલા લોકસેવકનું નામ શું હતું? મિત્રો, ગુજરાતના ગાંધીજનોમાં જે છે મોટા ભાઈ તરીકે જાણીતા બનેલા લોકસેવકનું નામ જે છે એ શું છે? દ્વારકાદાસ ડાયાલાલ જોશી. બરાબર, ડૉક્ટર દ્વારકાદાસ ડાયાલાલ જોશી આપણો રાઈટ આન્સર બની જશે. ગુજરાતના ગાંધીજનોમાં મોટા ભાઈ તરીકે જાણીતા બનેલા લોકસેવક કોણ? તો દ્વારકાદાસ ડાયાલાલ જોશી આપણો રાઈટ આન્સર બનશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા મહાનુભાવ દ્વારા સૌથી વધારે વખત બજેટ રજૂ કરવામાં આવેલ છે? મિત્રો, નીચેનામાંથી કયા મહાનુભાવ દ્વારા જે છે સૌથી વધારે વખત બજેટ રજૂ કરવામાં આવેલ છે? મોરારજી દેસાઈ. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી કયા મહાનુભાવ દ્વારા સૌથી વધારે બજેટ? તો મોરારજી દેસાઈ જે છે એમની દ્વારા સૌથી વધારે વખત જે છે બજેટ રજૂ કરવામાં આવેલ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળ ચલાવનાર મહાનુભાવો અને તેઓની સંસ્થાની જોડીઓ પૈકી યોગ્ય રીતે જોડાયેલી નથી એ જણાવવાની છે. બરાબર, સામાજિક અને ધાર્મિક સુધારણાની ચળવળ ચલાવનાર મહાનુભાવ અને તેઓની સંસ્થાની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી એ આપણે જણાવવાની છે. જોઈએ આપણે. રાજારામ મોહન રાય બ્રહ્મો સમાજ, જ્યોતિબા ફૂલે સત્યશોધક સમાજ, સ્વામી દયાનંદ સરસ્વતી આર્ય સમાજ. અને મિત્રો, આપણને ડીમાં આપેલી છે એ યોગ્ય નથી. બરાબર, આ ડીમાં જે છે આપેલી યોગ્ય નથી. બાકીની ત્રણેય ઉપરની જે છે એ સાચી રીતે જોડાયેલી છે. આપણો જવાબ ઓપ્શન ડી બની જશે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કયો પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે? મિત્રો, નીચેનામાંથી કયો પદાર્થ જે છે રસ્તા બનાવવા માટે ઉપયોગી છે? આસ્ફાલ્ટ. બરાબર, આસ્ફાલ્ટ મતલબ ડામર જે છે એનો જે છે ઉપયોગ રસ્તા બનાવવા માટે જે છે કરવામાં આવે છે. આસ્ફાલ્ટ એનો મતલબ ડામર થશે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સરદાર વલ્લભભાઈ પટેલ માટેના કયા વિધાનો યોગ્ય છે? સરદાર પટેલ વિશે મિત્રો આપણને વિધાનો આપેલા છે. કયા વિધાનો યોગ્ય છે? યોગ્ય વિધાન જણાવવાના છે. જોઈએ આપણે. તેઓએ વકીલાત ગોધરામાં શરૂ કરેલ હતી. તેઓએ વકીલાત જે છે ગોધરામાં શરૂ કરી હતી. તેઓએ અમદાવાદના મેયર તરીકે સેવાઓ આપેલી હતી. નાગપુર ઝંડા સત્યાગ્રહમાં જે છે તેઓનું મહત્વનું યોગદાન હતું. શું આવશે મિત્રો? ત્રણેય વિધાનો જે છે આપણને સાચા જ આપેલા છે. બરાબર, 1, 2 અને 3 જે છે એ વાક્ય યોગ્ય છે. તેઓએ જે છે વકીલાત ગોધરામાં શરૂ કરી હતી, સાચું વિધાન છે. તેઓએ મિત્રો અમદાવાદના મેયર તરીકે સેવાઓ આપેલી હતી, એ વિધાન પણ સાચું છે. અને નાગપુર ઝંડા સત્યાગ્રહમાં તેઓનું મહત્વનું યોગદાન હતું. ત્રણેય વિધાનો આપણને સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો. પોતાની સર્વતોમુખી પ્રતિભાને કારણે કોને જે છે કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પામેલા હતા? પોતાની સર્વતોમુખી પ્રતિભાને કારણે જે છે નીચેનામાંથી કોણ કલિકાલ સર્વજ્ઞનું બિરુદ પામ્યા હતા? કોણ આવશે મિત્રો? હેમચંદ્રાચાર્ય. બરાબર, ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. પોતાની સર્વતોમુખી પ્રતિભાને કારણે જે છે હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞનું જે છે બિરુદ પામ્યા હતા. ખાસ યાદ રાખજો. અને મિત્રો, હેમચંદ્રાચાર્ય જે છે એમની સમાધિ ક્યાં આવેલી છે? પાલીતાણામાં જે છે એમની સમાધિ આવેલી છે. અને એમનું જન્મસ્થળ ધંધુકા છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કોણે આ વિધાન કહ્યું? આજે આપણે આપણી ચોતરફ જે રાષ્ટ્ર જોઈ રહ્યા છીએ તે પતન થયેલ રાષ્ટ્ર છે, એવું રાષ્ટ્ર કે જેની પ્રાચીન મહાનતા ખંડેરોમાં દફનાયેલી છે. આ વિધાન જે છે મિત્રો કોણે કહ્યું હતું? શું આવશે આમાં? આજે આપણે જે છે આપણી ચોતરફ જે રાષ્ટ્ર જોઈ રહ્યા છીએ તે પતન થયેલ રાષ્ટ્ર છે, એવું રાષ્ટ્ર કે જેની પ્રાચીન મહાનતા જે છે ખંડેરોમાં દફનાયેલી છે. આ વિધાન મિત્રો નીચેનામાંથી કોનું છે? કોનું આવશે? કેશવચંદ્ર સેન. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. મિત્રો, ખાસ યાદ રાખજો. આજે આપણે આપણી ચોતરફ જે રાષ્ટ્ર જોઈ રહ્યા છીએ તે પતન થયેલ રાષ્ટ્ર છે, એવું રાષ્ટ્ર કે જેની પ્રાચીન મહાનતા ખંડેરોમાં દફનાયેલી છે. આ વિધાન કોનું? તો કેશવચંદ્ર સેનનું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગાંધીજીના સંદર્ભમાં નીચેના વાક્યો ચકાસો. ગાંધીજીના સંદર્ભમાં મિત્રો આપણને જે છે વિધાનો આપેલા છે. જોઈએ આપણે. સાઉથ આફ્રિકાથી પરત આવ્યા બાદ સૌપ્રથમ જીવનલાલ બેરિસ્ટરના મકાનમાં કોચરબ ખાતે 1915માં પ્રથમ આશ્રમ સ્થાપેલ હતો. 1917માં 36 એકર જમીન સાબરમતી નદીના કિનારે નવા આશ્રમમાં જે છે પ્રસ્થાપન કરવામાં આવ્યું. વિનોબા ભાવે દ્વારા જે છે પવનાર આશ્રમની સ્થાપના કરેલ હતી. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? તમામ વિધાનો મિત્રો યોગ્ય છે. બરાબર, 1, 2 અને 3 જે છે એ ત્રણેય વિધાનો આપણને સાચા જ આપેલા છે. સાઉથ આફ્રિકાથી પરત આવ્યા બાદ સૌપ્રથમ મિત્રો જીવનલાલ બેરિસ્ટરના મકાનમાં કોચરબ ખાતે 1915માં જે છે પ્રથમ આશ્રમ સ્થાપેલ હતો, એ વિધાન આપણને સાચું આપેલું છે. ત્યારબાદ 1917માં જે છે 36 એકર જમીન સાબરમતી નદીના કિનારે નવા આશ્રમમાં જે છે પ્રસ્થાપન કરવામાં આવ્યું હતું. આ વિધાન પણ સાચું છે. અને વિનોબા ભાવે દ્વારા મિત્રો પવનાર આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી. આ વિધાન પણ સાચું છે. મતલબ ત્રણેય વિધાનો આપણને સાચા આપેલા છે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મહાત્મા ગાંધી વિશે નીચેના પૈકી કયા વિધાનો સત્ય નથી? મતલબ મહાત્મા ગાંધી વિશે આપણને કયા વિધાન સત્ય નથી એવું પૂછેલું છે. બરાબર, જોઈએ આપણે. મહાત્મા ગાંધીએ ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી કે જ્યાં સત્યાગ્રહીઓના
કુટુંબીજનો નિવાસ કરી શકે. ગાંધીજીએ મિત્રો ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી કે જ્યાં સત્યાગ્રહીઓના કુટુંબીજનો જે છે નિવાસ કરી શકે. બરાબર. ત્યારબાદનું વિધાન છે રાજકુમાર શુક્લાએ જે છે મહાત્મા ગાંધીને ખેડૂતોની સમસ્યાઓ સંદર્ભે ચંપારણ ખાતે નિમંત્રિત કર્યા. ત્યારબાદનું વિધાન જોઈએ અમદાવાદ મિલ કામદારોની હડતાલ બાદ 3 કઠિયા નાબૂદ કરવામાં આવ્યો. ત્યારબાદનું વિધાન જોઈએ ચોથું ખેડા સત્યાગ્રહ દરમિયાન સરદાર પટેલ અને ઇન્દુલાલ યાજ્ઞિક મહાત્મા ગાંધી સાથે જોડાયા. કયું વિધાન યોગ્ય નથી? બરાબર, આપણને ખોટું વિધાન જણાવવાનું કીધું છે. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? સી. બરાબર, ઓપ્શન સીમાં આપેલું વિધાન જે છે આપણને ખોટું આપેલું છે. અમદાવાદ મિલ કામદારોની હડતાલ બાદ 3 કઠિયા નાબૂદ કરવામાં આવ્યો. આ વિધાન એ ખોટું આપેલું છે. બાકીના ત્રણેય વિધાનો આપણને જે છે એ સાચા આપેલા છે, જોઈ લેજો. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતના દેશી રાજ્યો પૈકી કચ્છના કયા રાજવીએ ભુજમાં સંસ્કૃત પાઠશાળા, ફર્ગ્યુન મ્યુઝિયમ અને પુસ્તકાલયની સ્થાપના કરી? મિત્રો ગુજરાતના દેશી રાજ્યો પૈકી જે છે કચ્છના કયા રાજવીએ ભુજમાં સંસ્કૃત પાઠશાળા, ફર્ગ્યુન મ્યુઝિયમ અને પુસ્તકાલયની સ્થાપના કરી? કોણ આવશે મિત્રો? રાવ ખેંગારજી. બરાબર, ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો ગુજરાતના દેશી રાજ્યો પૈકી કચ્છના કયા રાજવીએ? તો રાવ ખેંગારજી જે છે એમણે મિત્રો ભુજમાં સંસ્કૃત પાઠશાળા, ફર્ગ્યુન મ્યુઝિયમ અને પુસ્તકાલયની સ્થાપના કરી હતી. ખાસ યાદ રાખજો. અને મિત્રો ખાસ યાદ રાખજો એક બીજી બાબત એમના વિશે, કંડલા બંદર જે છે ને એના વિકાસમાં પણ સૌથી વધારે યોગદાન કોનું રહ્યું છે? તો રાવ ખેંગારજી. બરાબર, એ બાબત પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવી જોઈએ. કંડલા બંદર જે છે એના વિકાસમાં સૌથી વધારે યોગદાન હોય તો એ કોનું? તો રાવ ખેંગારજી જે છે એમનું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મિત્રો આપણને અહીંયા જે છે સાચા વિધાનો જણાવવાના કીધા છે. બરાબર, જોઈએ આપણે. ગુજરાતમાં હિન્દુઓ ઉપર જે છે સૌપ્રથમ જજિયા વેરો અહેમદ શાહ દ્વારા જે છે એ નાખવામાં આવ્યો હતો. ઇટાલિયન યાત્રી બાર્થેમા માટે ભારતમાં સૌપ્રથમ રોકાણ સુરત હતું. કયું વિધાન જે છે સાચું છે? શું આવશે મિત્રો? બંને વિધાન સાચા છે. બરાબર, ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ગુજરાતમાં હિન્દુઓ ઉપર જે છે સૌપ્રથમ વાર જજિયા વેરો અહેમદ શાહે લાદ્યો. બરાબર, સાચું વિધાન છે. અને ઇટાલિયન યાત્રી બાર્થેમા માટે જે છે ભારતમાં સૌપ્રથમ રોકાણ સુરત હતું, એ વિધાન પણ સાચું છે. મતલબ બંને વિધાનો અહીંયા સાચા આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 63મો. મોટા પ્રાણીની સળગેલી પાંસળી પર બનાવેલી અસાંકિત માપપટ્ટી કયા ખાતેથી મળી આવી હતી? મતલબ ખાલી જગ્યા ખાતેથી મળી આવી હતી. ક્યાંથી આવશે? મોટા પ્રાણીની સળગેલી જે છે પાંસળી ઉપર બનાવેલી અસાંકિત જે છે માપપટ્ટી કયા સ્થળેથી મળી આવી હતી? ધોળાવીરા. બરાબર, ધોળાવીરા ખાતેથી જે છે મળી આવી હતી. મોટા પ્રાણીની જે છે સળગેલી પાંસળી પર બનાવેલી અસાંકિત માપપટ્ટી ક્યાંથી? તો ધોળાવીરા ખાતેથી જે છે એ મળી આવી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો નીચેના પૈકી કયા અમદાવાદ શહેરનો પાયો નાખવામાં સંકળાયેલ 4 અહેમદ પૈકીના નથી? નીચેના પૈકી જે છે મિત્રો કયા અહેમદ અમદાવાદ શહેરનો પાયો નાખવામાં સંકળાયેલા 4 અહેમદ પૈકીના એક નથી? કોણ નથી આમાં? શું આવશે? કાઝી અહેમદ ખાન જે છે ને એ નહોતા. બરાબર, ખાન લગાવેલું છે એટલા માટે એ નહોતા. બરાબર, બાકી અહેમદ કાઝી પૂછાય તો એ હતા. બરાબર, કાઝી અહેમદ ખાન જે છે નહોતા. બરાબર, અમદાવાદનો મિત્રો પાયો નાખનાર 4 મહાનુભાવ કોણ હતા? તો બાદશાહ અહેમદ શાહ, સંત શેખ અહમદ ખટુબક્ષ, મલિક અહમદ અને અહમદ કાજી. બરાબર, અહીંયા આપણને ખાન આપેલું છે, મતલબ આ ખાન જે છે ને એ નહોતા. બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ સૌરાષ્ટ્રના શાસન માટે અશોક દ્વારા ખાલી જગ્યાની નિમણૂક કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના શાસન માટે જે છે અશોક દ્વારા જે છે કોની નિમણૂક કરવામાં આવી હતી? તુષાસ્પ. બરાબર, તુષાસ્પની જે છે એ નિમણૂક કરવામાં આવી હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મેજર એલેક્ઝાન્ડર વોકરને ખાલી જગ્યા દ્વારા વડોદરાના પ્રથમ નિવાસી તરીકે નીમવામાં આવ્યા હતા. મેજર એલેક્ઝાન્ડર વોકરને જે છે કોના દ્વારા મિત્રો વડોદરાના પ્રથમ નિવાસી તરીકે નીમવામાં આવ્યા હતા? પ્રથમ રહેવાસી તરીકે નીમવામાં આવ્યા હતા રાજ્યપાલ ડંકન દ્વારા. બરાબર, મેજર એલેક્ઝાન્ડર વોકરને જે છે કોના દ્વારા? તો રાજ્યપાલ ડંકન દ્વારા જે છે એ વડોદરાના પ્રથમ નિવાસી તરીકે નીમવામાં આવ્યા હતા. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા અરવિંદ ઘોષ હતા. ત્યારબાદ બીજું વિધાન છે બારિન્દ્ર કુમાર ઘોષને ક્રાંતિકારી ચળવળમાં મદદ કરવા શ્રી છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી મહત્વના સાથીઓ હતા. ત્યારબાદ ત્રીજું વિધાન છે અમદાવાદ ખાતે રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી પર બોમ્બ નાખવાનો બનાવ બનેલ હતો. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ઉપરના વાક્ય ચકાસો. બરાબર, તમામ વિધાનો મિત્રો આપણને યોગ્ય આપેલા છે. બરાબર, 1, 2 અને 3 વિધાન જે છે એ સાચા છે. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા કોણ હતો? શ્રી અરવિંદ ઘોષ હતા. બરાબર, સાચું વિધાન છે. ત્યારબાદ બીજું વિધાન છે શ્રી બારિન્દ્ર કુમાર ઘોષને ક્રાંતિકારી ચળવળમાં મદદ કરવા શ્રી છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી મહત્વના સાથીઓ હતા. આ વિધાન પણ સાચું છે. અને ત્યારબાદ ત્રીજું વિધાન છે અમદાવાદ ખાતે રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી ઉપર બોમ્બ નાખવામાં આવેલ હતો. આ વિધાન પણ સાચું છે. ત્રણેય વિધાનો આપણને સાચા જ આપેલા છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ
મોહમ્મદ બેગડા વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મોહમ્મદ બેગડા વિશે મિત્રો કયા વિધાનો જે છે સાચા આપેલા છે જોઈએ આપણે. તેણે ગુજરાત ઉપર 50 વર્ષથી વધુ શાસન કર્યું હતું. તેણે મોહમ્મદાબાદ નામનું નવું શહેર બંધાવ્યું હતું. ઉદયરાજ કે જેમણે ફારસી ભાષામાં રચનાઓ કરી જે તે તેમના દરબારના કવિ હતા. શું આવશે મિત્રો રાઈટ આન્સર અહીંયા? એક અને બે યોગ્ય છે બરાબર. ત્રીજું વિધાન આપણને ખોટું આપેલું છે. 1 અને 2 જે છે એ વિધાન યોગ્ય છે બરાબર. આ 2 યોગ્ય છે અને ત્રીજું વિધાન ખોટું આપેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુપ્તકાળ દરમિયાન નવનીતકમ ખાલી જગ્યાનો શું વિખ્યાત ગ્રંથ છે? ગુપ્તકાળ દરમિયાન મિત્રો નવનીતકમ જે છે એ કયો ગ્રંથ છે, મતલબ કઈ જે છે એ કયો ગ્રંથ છે? ઔષધ શાસ્ત્રનો બરાબર. ઔષધ શાસ્ત્રનો ગ્રંથ છે. ગુપ્તકાળ જે છે દરમિયાન નવનીતકમ જે છે એ કયો હતો? ઔષધ શાસ્ત્રનો જે છે એ સુવિખ્યાત ગ્રંથ છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ચોલા મંદિરોમાં મોટા ભાગે દેવ ખાલી જગ્યા હોય છે. ચોલા મંદિરોમાં મોટા ભાગે જે છે એ કયા દેવનું મંદિર હોય છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? મિત્રો ચોલ વંશ દરમિયાન જેટલા મંદિરો બન્યા તે બધા ચોલા મંદિરો તરીકે ઓળખાય છે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. દાખલા તરીકે બૃહદેશ્વરનું મંદિર બરાબર તાંજોર ખાતે તમિલનાડુમાં આવેલું છે. શું આવશે? શિવ આવશે બરાબર. શિવ જે છે શંકર ભગવાનના જે છે મંદિરો બનાવેલા છે. ચોલા મંદિરોમાં મોટા ભાગે કયા દેવ? તો શિવ જે છે એ દેવનું મંદિરો હોય છે વધારે ભાગ બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 71મો. નીચેના પૈકી કઈ ક્રાંતિકારી સંસ્થા દ્વારા કાકોરી ટ્રેન કાવતરાનું જે છે આયોજન કરવામાં આવ્યું હતું? નીચેના પૈકી કઈ ક્રાંતિકારી સંસ્થા દ્વારા મિત્રો કાકોરી ટ્રેન કાવતરાનું જે છે આયોજન કરવામાં આવ્યું હતું? હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન બરાબર. ઓપ્શન બી આમાં રાઈટ આન્સર બની જશે. નીચેના પૈકી કઈ ક્રાંતિકારી સંસ્થા દ્વારા? તો હિન્દુસ્તાન રિપબ્લિક એસોસિએશન એક ક્રાંતિકારી સંસ્થા દ્વારા મિત્રો કાકોરી ટ્રેનનું કાવતરાનું જે છે આયોજન કરવામાં આવેલું હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. બંગાળની કાયમી જમાબંધી 1793 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? સાચા વિધાનો જણાવવાના છે બરાબર. બંગાળની કાયમી જમાબંધી 1793 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે જોઈએ આપણે. જમીન મહેસૂલ ભરવાની શરતે જમીનદારોને જે છે જમીનના માલિક તરીકે ગણવામાં આવ્યા. મહેસૂલ જમાબંધી કાયમી રીતે નિયત કરવામાં આવી. ભાડાના 50% રાજ્ય માંગણા તરીકે જે છે એ નિયત કરવામાં આવ્યા. કયા વિધાન આપણને સાચા આપેલા છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? ફક્ત 1 અને 2 બરાબર. ફક્ત 1 અને 2 વિધાન જે છે સાચા આપેલા છે. ત્રીજું વિધાન ખોટું આપેલું છે બરાબર. પહેલું અને બીજું વિધાન સાચું છે. જમીન મહેસૂલ ભરવાની શરતે કામદારોને જે છે જમીનના માલિક તરીકે ગણવામાં આવ્યા, સાચું વિધાન છે. અને મહેસૂલ જમાબંધી કાયમી રીતે નિયત કરવામાં આવી, આ વિધાન પણ સાચું છે. ત્રીજું વિધાન ખોટું છે બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના શાસનકાળમાં કઈ શૈલીનો પાયો નખાયો? મિત્રો દક્ષિણ ભારતમાં પલ્લવ વંશના શાસનકાળમાં જે છે કઈ શૈલીનો પાયો નંખાયો? શું આવશે? દ્રવિડ આવશે બરાબર. દક્ષિણ ભારતની વાત થાય એટલે શું આવશે? દ્રવિડ જ આવે બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના નીચેના પૈકી કોણે કરી હતી? મિત્રો વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી? ધર્મપાલ બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર બની જશે. વિક્રમશિલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે? તો ધર્મપાલ જે છે એમણે કરી હતી બરાબર. ખાસ યાદ રાખજો, બિહારમાં આવેલી છે વિક્રમશિલા વિશ્વવિદ્યાલય, એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા મુગલ બાદશાહના દરબારમાં ઉસ્તાદ મંસૂર અને અબુલ હસન ચિત્રકાર હતા? ચિત્રકારનો શોખીન કોણ હતો? જહાંગીર બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. નીચેનામાંથી કોના દરબારમાં? તો જહાંગીરના દરબારમાં ઉસ્તાદ મંસૂર અને અબુલ હસન ચિત્રકાર હતા, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ખંભાતનું મૂળ નામ શું હતું? મિત્રો ખંભાતનું મૂળ નામ જે છે શું હતું? સ્તંભતીર્થ બરાબર. સ્તંભતીર્થ જે છે ખંભાતનું મૂળ નામ હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. મુગલ બાદશાહ જહાંગીરે કયા શહેરને ગર્દાબાદ કહ્યું હતું? ધોળિયું શહેર કહ્યું હતું અમદાવાદને બરાબર. સાવીજી ક્વેશ્ચન આપેલો છે. અમદાવાદને જે છે મુગલ બાદશાહ જહાંગીરે ધોળિયું શહેર મતલબ ગર્દાબાદ એવું કહ્યું હતું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 78મો. રુદ્ર મહાલય ક્યાં આવેલો છે? મિત્રો રુદ્ર મહાલય જે છે ક્યાં આવેલો છે? સિદ્ધપુર બરાબર. સિદ્ધપુર ખાતે રુદ્ર મહાલય આવેલો છે, જ્યાં બિંદુ સરોવર આવેલું છે બરાબર. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. રુદ્ર મહાલય ક્યાં? તો સિદ્ધપુર ખાતે આવેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતનો સૌપ્રથમ સત્યાગ્રહ કયા નામે ઓળખાય છે? મિત્રો ગુજરાતનો સૌપ્રથમ સત્યાગ્રહ જે છે એ કયા નામથી ઓળખાય છે? કયો આવશે? ગુજરાતનો સૌપ્રથમ સત્યાગ્રહ 1917-18માં જે છે કયો આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા ખેડા સત્યાગ્રહ બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ગુજરાતનો સૌપ્રથમ સત્યાગ્રહ જે છે એ ખેડા સત્યાગ્રહ 1917-18માં જે છે થયો હતો બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો. મિત્રો મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જે છે એ શું હતું? શું હતું રાઈટ આન્સર? આનંદપુર અથવા ચમત્કારપુર બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. મહેસાણા જિલ્લા ખાતે આવેલું વડનગર એનું પ્રાચીન નામ શું? તો આનંદપુર અથવા તો શું આવશે? ચમત્કારપુર એનું જે છે પ્રાચીન નામ હતું, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બેટ દ્વારકાના મુખ્ય મંદિર નજીક કયા હનુમાનજીનું ભવ્ય મંદિર આવેલું છે? બેટ દ્વારકાના મુખ્ય મંદિર નજીક જે છે ખાલી જગ્યા હનુમાનજીનું ભવ્ય મંદિર આવેલું છે.
શું આવશે મિત્રો? દાંડીવાળા, બરાબર. ઓપ્શન એ આમાં રાઈટ આન્સર બની જશે. બેટ દ્વારકાના મુખ્ય મંદિર નજીક જે છે દાંડીવાળા હનુમાનજીનું ભવ્ય મંદિર આવેલું છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો મિત્રો. અહીંયા આપણને જોડકા આપેલા છે, બરાબર. જોડકા જોડવાના છે, બરાબર. શું આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? માણેક અઠારીનો પૂનમનો મેળો ક્યાં આવશે? રણછોડ રાયજી, બરાબર. માણેક અઠારી પૂનમનો મેળો જે છે એ રણછોડ રાયજી આવશે. ક્યાં આવશે? ડાકોર ખાતે, ખેડા જિલ્લામાં ભરાય છે, બરાબર. મેઘ મેળો જે છે એ ક્યાં આવશે? મેઘરાજા સાથે સંકળાયેલ છે. રૂપાલની પલ્લીનો મેળો જે છે એ ક્યાં આવશે મિત્રો? રૂપાલની પલ્લીનો મેળો મિત્રો વરદાયની માતા, બરાબર. વરદાયની માતા. અને ચૂલ મેળો જે છે એ અગ્નિદેવ સાથે સંકળાયેલ છે. ચૂલ મેળો જે છે અગ્નિદેવની પૂજા થાય છે અને કયા જિલ્લામાં આવશે? દાહોદ જિલ્લામાં, બરાબર. જાલોદ તાલુકો, એ વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. જોડકા, અહીંયા પણ આપણને જોડકા જોડવાના કીધા છે, બરાબર. શું આવશે? ઘરશાળા, ગોવર્ધન રામ સાહિત્ય સભા, ગુજરાત સાહિત્ય સભા અને નંદીગ્રામ. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? ઘરશાળા જે છે એ ભાવનગર આવશે, બરાબર. ઘરશાળા ભાવનગર આવશે. ગોવર્ધન રામ સાહિત્ય સભા એ નડિયાદ આવશે. ગુજરાત સાહિત્ય સભા જે છે પૂછાય તો અમદાવાદ આવશે અને નંદીગ્રામ પૂછાય તો ધરમપુર આવશે. મિત્રો આ જે છે ગુજરાત સાહિત્ય અકાદમી જો પૂછાય ને, અહીંયા આપણને આપેલું છે ગુજરાત સાહિત્ય સભા. જો અકાદમી પૂછાય તો ગાંધીનગર આવશે, બરાબર. એના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. અહીંયા આપણને ગુજરાત સાહિત્ય સભા આપેલું છે, માટે અમદાવાદ આવશે. જો આપણને ગુજરાત સાહિત્ય અકાદમી પૂછે તો ગાંધીનગર આવશે. એ બાબત આપણને ખાસ ખ્યાલ હોવી જોઈએ. અને મિત્રો નંદીગ્રામ જે છે ધરમપુર, બરાબર. આ નંદીગ્રામ ધરમપુર એના વિશે વાત કરીએ તો મિત્રો નંદીગ્રામ ધરમપુર વલસાડમાં કોનો આશ્રમ આવેલો છે? મકરંદ દવેનો. એના વિશે પણ આપણને ખાસ ખ્યાલ હોવો જોઈએ. આપણો જવાબ જે છે ઓપ્શન ડી બની જશે અહીંયા, બરાબર. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા જોડકા યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે? નીચેનામાંથી કયા જોડકા યોગ્ય રીતે જોડાયેલા છે એ આપણે જણાવવાનું છે. શું આવશે મિત્રો? જોઈએ આપણે. તોડા જાતિ તમિલનાડુ, બોન્ડા ઓડિશા, ઓંગે આંધ્રપ્રદેશ અને અગરિયા ઉત્તર પ્રદેશ. શું આવશે મિત્રો? યોગ્ય રીતે કયા જે છે જોડાયેલા છે? 1, 2 અને 4, બરાબર. ફક્ત 1, 2 અને 4 જે છે યોગ્ય રીતે જોડાયેલા છે. અહીંયા આપણને ઓંગે આંધ્રપ્રદેશ નહીં આવે, બરાબર. ઓંગે જે છે ક્યાં આવશે? અંદમાન નિકોબારમાં આવશે. ઓંગે આંધ્રપ્રદેશ નહીં આવે, અંદમાન નિકોબાર આવશે. આપણો જવાબ ઓપ્શન બી બની જશે. 1, 2 અને 4 યોગ્ય રીતે છે. ઓંગે આંધ્રપ્રદેશ નહીં આવે, અંદમાન નિકોબાર આવશે, બરાબર. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. 85મો. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? મિત્રો આપણને અહીંયા વિધાનો આપેલા છે, જોઈએ આપણે, બરાબર. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારમાં થંજાવુરથી નર્તકીઓ અને સંગીત વાદ્યના નિષ્ણાંત ગુરુઓને જે છે બોલાવવામાં આવ્યા હતા. અહીંયા જે છે તંજાવુર, બરાબર. તંજાવુર આવશે. તંજાવુર જે છે એ આવશે. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારમાં તંજાવુરથી જે છે નર્તિકાઓ અને સંગીત વાદ્યના નિષ્ણાંત ગુરુઓને જે છે બોલાવવામાં આવ્યા હતા. આ ગુરુઓમાંથી કુબેરનાથ તંજાવુકરને જે છે વડોદરામાં સ્થાયી કરવામાં આવ્યા હતા. એમના થકી ગુજરાતમાં આ રીતે ભરતનાટ્યમનો ઉદ્ભવ થયો. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? તમામ વિધાનો સાચા આપેલા છે, બરાબર. 1, 2 અને 3 ત્રણેય વિધાનો જે છે આપણને સાચા જ આપેલા છે, ખાસ યાદ રાખજો, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. જોડકા જોડવાના છે, બરાબર. આપણને અહીંયા જે છે મિત્રો જોડકા આપેલા છે. શું આવશે આમાં રાઈટ આન્સર? જોઈએ આપણે. સુરેશ્વર દેસાઈ હવેલી જે છે ક્યાં આવશે? વડોદરા આવશે, બરાબર. પહેલા સામે જે છે એ ચોથું આવશે. સુરેશ્વર દેસાઈ હવેલી વડોદરા આવશે. શાંતિદાસ દેસાઈ હવેલી જે છે એ ક્યાં આવશે? અમદાવાદમાં આવશે. શાંતિદાસ દેસાઈ હવેલી અમદાવાદમાં આવશે. ભિખારીદાસ હવેલી જે છે એ ક્યાં આવશે મિત્રો? ભિખારીદાસ હવેલી જે છે મિત્રો ક્યાં આવશે? ભરૂચમાં આવશે, બરાબર. અને મહેરજી રાણી મેન્શન જે છે એ સુરત ખાતે આવશે. આ રીતે જે છે જોડકું છે, બરાબર. ઓપ્શન સીમાં આપેલું છે, આપણો રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ઓડિશામાં ચૈતન્ય પ્રભુના પ્રભાવથી જે સંપ્રદાયે લોકસભામાં પોતાની ભક્તિ ધારા રેલાવી તે કયા નામે પ્રચલિત બન્યો? ઓડિશામાં મિત્રો ચૈતન્ય પ્રભુના પ્રભાવથી જે સંપ્રદાયે લોકસભામાં લોકભાષામાં પોતાની જે છે ભક્તિ ધારા રેલાવી તે કયા નામે પ્રચલિત બન્યો? કયા નામે આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા પંચસખા, બરાબર. ઓપ્શન સી આમાં આપણો રાઈટ આન્સર બની જશે. ઓડિશામાં ચૈતન્ય પ્રભુના પ્રભાવથી જે સંપ્રદાયે લોકભાષામાં જે છે એ પોતાની ભક્તિ ધારા રેલાવી તે કયા નામે? તો પંચસખા એવા નામથી પ્રચલિત બન્યો, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. નૌસેના સંગ્રહાલય નીચેના પૈકી કયા સ્થળે આવેલ છે? નૌસેના સંગ્રહાલય, સ્વર્ણ જ્યોતિ સંગ્રહાલય જે છે એ કયા સ્થળે આવેલ છે? શું આવશે? વિશાખાપટ્ટનમ, બરાબર. વિશાખાપટ્ટનમ ખાતે આવેલ છે નૌસેના સંગ્રહાલય. મતલબ સ્વર્ણ જ્યોતિ સંગ્રહાલયની વાત કરવામાં આવેલી છે એ ક્યાં? તો વિશાખાપટ્ટનમ ખાતે આવેલ છે. મિત્રો ભારતનું સૌથી ઊંડું બંદર પૂછાય તો એ પણ વિશાખાપટ્ટનમ છે. એના વિશે પણ આપણને સાથે સાથે જે છે એ ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 89મો.
વિશ્વ વારસાના સ્થળોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થયેલ છે? મિત્રો, વિશ્વ વારસાના સ્થળોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થયેલો જોવા મળે છે? શું આવશે? આગ્રાનો કિલ્લો આવશે, કોણાર્કનું સૂર્ય મંદિર આવશે, છત્રપતિ શિવાજી ટર્મિનલ આવશે. બરાબર, તમામ જે છે એનો સમાવેશ થયેલો છે વિશ્વ વારસાના સ્થળોમાં, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં જૈનોની વસ્તી સૌથી વધારે છે? નીચે દર્શાવેલ રાજ્યો પૈકી મિત્રો કયા રાજ્યમાં જે છે એ જૈનોની વસ્તી વધારે જોવા મળે છે? શું આવશે? ગુજરાત તો નહીં આવે, બરાબર, મહારાષ્ટ્રમાં વધારે જોવા મળે છે. નીચેનામાંથી કયા રાજ્યમાં? તો મહારાષ્ટ્ર રાજ્યમાં મિત્રો જૈનોની વસ્તી વધારે જોવા મળે છે, આપણા ગુજરાતમાં નહીં આવે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાત રાજ્યમાં કયા જિલ્લાઓમાંથી સૌથી ઓછો સેક્સ રેશિયો જે છે પુરુષોની 1000 પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓની સંખ્યા છે 2011ના સેશન્સ મુજબ? શું આવશે આમાં રાઈટ આન્સર? તાપી અને સુરત. બરાબર, સૌથી વધારે તાપી અને સૌથી ઓછો સુરતમાં. બરાબર, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મુન્દ્રા બંદર કયા સ્થળે આવેલ છે? મિત્રો, મુન્દ્રા બંદર જે છે કયા સ્થળે આવેલ છે? કચ્છની ખાડી ઉપર. બરાબર, સાવીજી ક્વેશ્ચન છે. મુન્દ્રા બંદર જે છે કયા સ્થળે? તો કચ્છની ખાડી ઉપર મુન્દ્રા બંદર આવેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતના નીચે દર્શાવેલ ભૂપ્રદેશોની યાદી 1 અને તેની સામે દર્શાવેલ વિવિધ પંથકોની યાદી 2 સાથે યોગ્ય ક્રમમાં ગોઠવો. આપણને જોડકા આપેલા છે. શું આવશે આમાં? કચ્છ જે છે, કચ્છ. બરાબર, કચ્છ જે છે બન્ની, અબડાસા, પ્રાંથળ, ગરડો. બરાબર, પહેલા સામે સી આવશે. ઉત્તર તળ ગુજરાતની વાત કરીએ તો મિત્રો શું આવશે? વઢિયાર આવશે. બરાબર, એમાં વઢિયાર, ઢાઢર, ચોરવાડ, પાટણવાડા આ બધું જે છે ઉત્તર ગુજરાતમાં આવશે, મતલબ તળ ગુજરાતમાં આવશે. દક્ષિણ પશ્ચિમની જો વાત કરીએ તો મિત્રો ક્યાં આવશે? વાકળ. બરાબર, વાકળ, સંખેડા, કંઠોળ આ બધું જે છે એ દક્ષિણ પશ્ચિમ આવશે. અને મધ્યમાં જે છે ભાલ પંથક આવશે, અમદાવાદ, નળકાંઠા, કુનેર. બરાબર, આ બધું જે છે ભાલમાં આવશે. બરાબર, મધ્યમાં આવશે. બરાબર, મતલબ આપણો જવાબ જે છે ઓપ્શન સી બની જશે. ખાસ યાદ રાખજો, જોઈ લેજો તમે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સૌથી વધુ ગ્રામીણ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો નીચેના પૈકી કયો છે? મિત્રો, સૌથી વધારે ગ્રામીણ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો નીચેનામાંથી કયો છે? કયો આવશે રાઈટ આન્સર? અહીંયા ખેડા આવશે. બરાબર, ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો, સૌથી વધારે ગ્રામીણ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો? તો ખેડા જિલ્લો સૌથી વધારે ગ્રામીણ પુરુષ સાક્ષરતા ધરાવતો જિલ્લો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સૌરાષ્ટ્ર માયોસીન સ્તરો પર ચિરોડીયુક્ત માટી તથા રેતાળ ચૂનાના ખડકોના સ્તરની રચના થયેલી છે, જે શેના તરીકે ઓળખાય છે? સૌરાષ્ટ્ર માયોસીન સ્તરો ઉપર મિત્રો ચિરોડીયુક્ત માટી તથા રેતાળ ચૂનાના જે છે ખડકોના સ્તરોની રચના થયેલી જોવા મળે છે, એ શેના તરીકે ઓળખાય છે? શું આવશે મિત્રો રાઈટ આન્સર? અહીંયા દ્વારકા સ્તર. બરાબર, દ્વારકા સ્તર તરીકે ઓળખાય છે. ઓપ્શન બી આમાં રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો મિત્રો, દ્વારકા સ્તર તરીકે ઓળખાય છે. સૌરાષ્ટ્ર માયોસીન સ્તરો પર ચિરોડી મુક્ત જે છે માટી તથા રેતાળ ચૂનાના ખડકોના સ્તરની રચના થયેલી જોવા મળે છે. દ્વારકા સ્તર તરીકે એને ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 96મો. દુનિયામાં ભાગ્યે જ જોવા મળતું કયું ખનિજ બનાસકાંઠાના જે છે પાલનપુર તાલુકાના ગામોમાંથી મળી આવ્યું છે? દુનિયામાં ભાગ્યે જ જોવા મળતું કયું ખનિજ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગામોમાંથી મળી આવ્યું છે? વુલેસ્ટોનાઇટ. બરાબર, ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. અને મિત્રો બોન્ટેનાઇટ. બરાબર, અહીંયા બેન્ટોનાઇટ આપેલું છે. જો બેન્ટોનાઇટ પૂછાય ને તો ભાવનગર અને કચ્છમાં આવશે. બરાબર, એના વિશે પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા રોકડિયા પાકના ઉત્પાદન અને વાવેતરની દ્રષ્ટિએ ગુજરાત ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે? નીચેના પૈકી કયા રોકડિયા પાકના ઉત્પાદન અને વાવેતરની દ્રષ્ટિએ ગુજરાત જે છે ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે? શું આવશે રાઈટ આન્સર? મગફળી. બરાબર, મગફળી આવશે રાઈટ આન્સર. ઓપ્શન બી. બરાબર, જુનાગઢ પ્રથમ સ્થાને આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચેના પૈકી કયા વિધાનો પશ્ચિમ કિનારાના મેદાનો માટે સાચા છે? નીચેના પૈકી કયા વિધાનો પશ્ચિમી કિનારાના મેદાનો માટે સાચા આપેલા છે? જોઈએ આપણે. આ મેદાનો કચ્છના રણથી કન્યાકુમારી સુધી વિસ્તરેલા છે. તે 3 પેટા ભાગમાં વિભાજિત થાય છે. કાઠિયાવાડ કિનારાના, કોંકણ કિનારાના તથા મલબાર કાંઠાના. કાઠિયાવાડ કિનારો કચ્છના રણથી દક્ષિણમાં દેવ સુધી વિસ્તરેલ છે. કયા વિધાનો આપણને સાચા આપેલા છે? શું આવશે મિત્રો? 1 અને 2 સાચા આપેલા છે. બરાબર, ફક્ત 1 અને 2 વિધાન જે છે એ સાચા છે. ત્રીજું વિધાન ખોટું આપેલું છે. કાઠિયાવાડી કિનારો જે છે કચ્છના રણથી દક્ષિણમાં દેવ સુધી વિસ્તરેલ છે. આ વિધાન જે છે આપણને ખોટું આપેલું છે. બરાબર, 1 અને 2 સાચા છે. દીવની જગ્યાએ દમણ આવે. બરાબર, દીવની જગ્યાએ અહીંયા દમણ આપેલું હોત તો વિધાન સાચું બને. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 99મો. નીચેના પૈકી કયા પ્રયોગો યોગ્ય રીતે જોડવામાં આવ્યા છે? મિત્રો, નીચેના પૈકી કયા પ્રયાગો જે છે યોગ્ય રીતે જોડવામાં આવેલા છે? જોઈએ આપણે. વિષ્ણુ પ્રયાગ ધોળીગંગા અને અલકનંદા, નંદ પ્રયાગ નંદાકિની અને અલંકનંદા, રુદ્ર પ્રયાગ મંદાકિની અને અલંકનંદા,
અને દેવપ્રયાગ, ભાગીરથી અને અલકનંદા. શું આવશે મિત્રો? યોગ્ય રીતે કયા જોડાયેલા છે? તમામ યોગ્ય છે, બરાબર. 1 2 3 4 તમામ યોગ્ય છે. વિષ્ણુ પ્રયાગ જે છે ધોળી ગંગા અલકનંદા, નંદ પ્રયાગ જે છે નંદાકિની અને અલકનંદા, રુદ્રપ્રયાગ મંદાકિની અને અલકનંદા, અને દેવપ્રયાગ ભાગીરથી અને અલકનંદા, બરાબર. ચારેય આપણને યોગ્ય રીતે જોડવામાં આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયા જિલ્લાઓ સાક્ષરતામાં પ્રથમ સ્થાને આવ્યા છે? નીચેનામાંથી જે છે 2011ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયા જિલ્લાઓ સાક્ષરતામાં પ્રથમ 3 ક્રમે આવ્યા છે? શું આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? સુરત, અમદાવાદ અને આણંદ, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા વિધાનો જમીન ધોવાણ અંગે સાચા છે? નીચેનામાંથી કયા વિધાનો મિત્રો જમીન ધોવાણ અંગે જે છે એ સાચા આપેલા છે? શું આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? જોઈએ આપણે. પવનથી ધોવાણ શુષ્ક અને અર્ધ શુષ્ક પ્રદેશોમાં વધુ જોવા મળે છે. પડ ધોવાણ અને કોતર ધોવાણ જળથી થતા ધોવાણના 2 પ્રકાર છે. શું આવશે મિત્રો? બંને વિધાનો યોગ્ય છે, બરાબર. બંને વિધાનો સાચા આપેલા છે. પવનથી ધોવાણ જે છે શુષ્ક અને અર્ધ શુષ્ક પ્રદેશમાં વધારે જોવા મળે છે, સાચું વિધાન છે. અને પડ ધોવાણ અને કોતર ધોવાણ જળથી થતા ધોવાણના 2 પ્રકાર છે. બંને વિધાનો સાચા છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા વિધાનો ખોટા છે? મિત્રો આપણને અહીંયા ખોટા વિધાનો જણાવવાના કીધા છે. જોઈએ આપણે. અરબી સમુદ્રની શાખા અરબી સમુદ્રથી ઉપરથી ભારતીય ભૂભાગ ઉપર ફૂંકાય છે. અરબી સમુદ્રની શાખા જે છે અરબી સમુદ્ર ઉપરથી ભારતીય ભૂભાગ ઉપર ફૂંકાય છે, બરાબર. બંગાળના ઉપસાગરની શાખા બંગાળના ઉપસાગરમાંથી ભેજ એકત્ર કરી મ્યાનમાર અને દક્ષિણ પૂર્વ બાંગ્લાદેશ પર ત્રાટકે છે. કયા વિધાનો ખોટા છે? બરાબર. આપણને ખોટા વિધાન જણાવવાના કીધા છે, મતલબ ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. એકય વિધાન ખોટું આપેલું નથી, બરાબર. બંને વિધાનો સાચા છે, એટલે આપણો જવાબ જે છે ઓપ્શન ડી બનશે. ખોટા એકય નથી, બરાબર. જોઈ લેજો તમે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના પૈકી કયા વિધાનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને જળમાર્ગ માટે સાચા છે? નીચેનામાંથી કયા વિધાનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને જળમાર્ગ માટે સાચા આપેલા છે? શું આવશે મિત્રો? જોઈએ આપણે. રાષ્ટ્રીય જળમાર્ગ 4 દેશનો સૌથી લાંબો જળમાર્ગ છે. શરૂઆતના 5 જળમાર્ગો પૈકીનો માત્ર 1 જળમાર્ગ ગુજરાતમાંથી પસાર થાય છે. શું આવશે મિત્રો આમાં રાઈટ આન્સર? બંને વિધાનો ખોટા છે, બરાબર. બંને વિધાનો જે છે આપણને ખોટા આપેલા છે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે, સાચા છે. સોરી, ડી રાઈટ આન્સર બનશે, બરાબર. એકય નહીં, એકય સાચા નથી આપેલા, મતલબ બંને વિધાનો ખોટા આપેલા છે આપણને. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેના પૈકી કયા વિધાનો ભારતમાં સાક્ષરતા બાબતે સાચા છે? મિત્રો આપણને અહીંયા 2 વિધાનો આપેલા છે, બરાબર. નીચેના પૈકી કયા વિધાનો ભારતમાં સાક્ષરતા બાબતે સાચા આપેલા છે? જોઈએ આપણે. 1951માં જે છે ભારતમાં સ્ત્રી સાક્ષરતા દર 8.86% હતો. 2011માં ભારતમાં સ્ત્રી સાક્ષરતા દર 65.46% હતો. શું આવશે? બંને વિધાનો સાચા છે, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. 1951માં ભારતમાં સ્ત્રી સાક્ષરતા દર જે છે એ કેટલો હતો? 8.86% હતો, સાચું વિધાન છે. અને 2011માં ભારતમાં સ્ત્રી સાક્ષરતા દર જે છે એ 65.46% હતો. બંને વિધાનો અહીંયા સાચા આપેલા છે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સોલાર પાર્કની સ્થાપના કયા સ્થળે કરવામાં આવેલ છે? મિત્રો ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સોલાર પાર્કની સ્થાપના જે છે કયા સ્થળે કરવામાં આવેલી છે? પાટણ, બરાબર. પાટણના ચારણકા ખાતે જે છે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સોલાર પાર્કની જે છે એ સ્થાપના કરવામાં આવી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 106મો. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું? મિત્રો ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે છે કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું? ઘણીવાર જે છે આ પ્રશ્ન પૂછાયેલો છે. 1974, બરાબર. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જે છે કયા વર્ષથી? તો 1974ના વર્ષથી જે છે એ અસ્તિત્વમાં આવેલું છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. ભારતમાં નીચેના પૈકી કયા પ્રદેશમાં મેંગ્રુવ, બારમાસી લીલા અને પાનખર જંગલોનું મિશ્રણ જોવા મળે છે? ભારતમાં નીચેનામાંથી કયા પ્રદેશમાં મિત્રો મેંગ્રુવ, બારમાસી લીલા, અત્યંત લીલા અને પાનખર જંગલોનું મિશ્રણ જોવા મળે છે? કયા પ્રદેશમાં આવશે રાઈટ આન્સર મિત્રો? અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ, બરાબર. ઓપ્શન એ આમાં રાઈટ આન્સર આપણો બની જશે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. આપણને અહીંયા જે છે જોડકા આપેલા છે, બરાબર. જોડકા જોડવાના છે યોગ્ય રીતે, બરાબર. જોઈએ આપણે. જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રા ધામ જે છે એ ભદ્રેશ્વર. ભદ્રેશ્વર મિત્રો ક્યાં આવશે? કચ્છમાં આવેલું છે, બરાબર. જૈન સંપ્રદાયનું પવિત્ર ધામ જે છે ભદ્રેશ્વર કચ્છમાં આવશે. ભગવાન મલ્લીનાથનું પવિત્ર યાત્રાધામ ભોયણી. ભોયણી મિત્રો ક્યાં આવશે? ભોયણી જે છે ને અમદાવાદમાં આવશે, બરાબર. અમદાવાદમાં ભોયણી આવશે. પરમ પૂજ્ય સ્વામી દયાનંદની જન્મભૂમિ ટંકારા જે છે એ મોરબી ખાતે આવશે. અને ચામુંડા માતાનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા જે છે એ સુરેન્દ્રનગર ખાતે આવશે, બરાબર. આ રીતે જે છે આપણો જવાબ ઓપ્શન બી બની જશે, બરાબર. જોઈ લેજો તમે.
નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ડાંગ જિલ્લામાં કયા સ્થળ ઉપર બોટનિકલ ગાર્ડન આવેલ છે જ્યાં વનસ્પતિનું સંવર્ધન અને સંશોધન કાર્ય કરવામાં આવે છે? ડાંગ જિલ્લામાં મિત્રો કયા સ્થળ ઉપર બોટનિકલ ગાર્ડન આવેલ છે જ્યાં વનસ્પતિનું સંવર્ધન અને સંશોધન કાર્ય કરવામાં આવે છે? વધઈ, બરાબર, વધઈ ખાતે જે છે કરવામાં આવે છે. બોટનિકલ ગાર્ડન જે છે વધઈ ખાતે આવે છે જ્યાં જે છે વનસ્પતિનું સંવર્ધન અને સંશોધન કાર્ય જે છે એ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો 110મો, જે જોડકા આપેલા છે આપણને યોગ્ય રીતે જોડકા જોડવાના છે, બરાબર. ગુજરાતનું અત્યાધુનિક પોર્ટ જે છે મુન્દ્રા ક્યાં આવશે? મુન્દ્રા જે છે કચ્છમાં આવશે, બરાબર. મુન્દ્રા જે છે કચ્છમાં આવશે. નીલકા નદીને કાંઠે આવેલ પવિત્ર શિવાલય ભીમનાથ જે છે એ ભીમનાથ મિત્રો બોટાદમાં આવશે. ત્યારબાદ ગરમ પાણીના ઝરા માટે જાણીતું લસુંદરા જે છે એ ક્યાં આવશે? ખેડા જિલ્લામાં આવેલું છે, બરાબર. અને ત્યારબાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટેનું રમણીય સ્થળ રાજપીપળા નર્મદામાં આવેલું છે, બરાબર. આ રીતે આપણો જવાબ જે છે ઓપ્શન ડી બની જશે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ધારાસભાનું નીચલું ગૃહ કયા નામથી ઓળખાય છે? મિત્રો ધારાસભાનું નીચલું ગૃહ જે છે કયા નામથી ઓળખાય છે? શું આવશે આમાં? મિત્રો અહીંયા જે છે આપણને બંધારણના હવે ક્વેશ્ચન આવી ગયા છે, બરાબર. ધારાસભાનું નીચલું ગૃહ જે છે કયા નામથી ઓળખાય? વિધાનસભા, બરાબર. વિધાનસભા નામથી ઓળખાય. ધારાસભાનું નીચલું ગૃહ કયા નામથી? તો વિધાનસભા નામથી જે છે ધારાસભાનું નીચલું ગૃહ ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતની સર્વોચ્ચ સંસ્થા સંસદમાં કેટલા ગૃહ હોય છે અને નીચલા ગૃહમાં સભ્ય સંખ્યા કેટલી હોય? ભારતની સર્વોચ્ચ સંસ્થા સંસદમાં કેટલા ગૃહ હોય છે અને નીચલા ગૃહમાં જે છે એ સભ્ય સંખ્યા કેટલી હોય? કેટલી આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? 2 ગૃહ અને નીચલા ગૃહમાં જે છે 545 સભ્યો હોય, બરાબર. ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૂળભૂત અધિકારોમાં કઈ બાબતની સ્વતંત્રતા નથી? મૂળભૂત અધિકારોમાં મિત્રો કઈ બાબતની જે છે સ્વતંત્રતા નથી? હડતાલ કરવાની સ્વતંત્રતા નથી, બરાબર. મૂળભૂત અધિકારોમાં જે છે નીચેનામાંથી હડતાલ કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી નથી, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય દ્વારા સ્ત્રીઓ અને બાળકો માટે વિશેષ વ્યવસ્થાની છૂટ આપવામાં આવી છે? ભારતના બંધારણના મિત્રો કયા અનુચ્છેદમાં રાજ્ય દ્વારા સ્ત્રીઓ અને બાળકો માટે વિશેષ વ્યવસ્થાની છૂટ આપવામાં આવી છે? શું આવશે આમાં રાઈટ આન્સર? અનુચ્છેદ 15(3), બરાબર. 15(3)માં જે છે એ જોગવાઈ આપવામાં આવેલી છે. ભારતના બંધારણના અનુચ્છેદ 15(3)માં જે છે એ રાજ્ય દ્વારા સ્ત્રીઓ અને બાળકો માટે વિશેષ વ્યવસ્થાની જે છે અનામતની છૂટ આપવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારત સરકાર અધિનિયમ 1935ની નીચેના પૈકીની કઈ અનુસૂચિ કાયદાકીય સૂચિઓ ધરાવે છે? ભારત સરકાર અધિનિયમ 1935ની નીચેના પૈકીની જે છે કઈ અનુસૂચિ કાયદાકીય સૂચિઓ ધરાવે છે? કઈ અનુસૂચિ આવશે મિત્રો રાઈટ આન્સર? 7મી અનુસૂચિ, બરાબર. ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે. ભારત સરકાર અધિનિયમ 1935ની નીચેના પૈકીની કઈ અનુસૂચિ? તો 7મી અનુસૂચિ મિત્રો કાયદાકીય સૂચિઓ ધરાવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ઉચ્ચતમ ન્યાયાલયોને પોતે સંભાળેલ કોઈ ફેસલાની અથવા કરેલ હુકમની જે છે પુનર્વિચારણા કરવાની સત્તા ભારતના સંવિધાનની કઈ કલમ હેઠળ જે છે આપવામાં આવેલી છે? ઉચ્ચતમ ન્યાયાલયને મિત્રો પોતે જે છે સંભાળેલ કોઈ ફેસલાની અથવા કરેલ હુકમની પુનર્વિચારણા કરવા માટેની સત્તા જે છે ભારતના સંવિધાનની કઈ કલમમાં આપવામાં આવેલી છે? શું આવશે મિત્રો? 137, બરાબર. 137મી કલમમાં જે છે જોગવાઈ આપેલી છે, બરાબર. જ્યારે મિત્રો સુપ્રીમ કોર્ટ કોઈ ચુકાદો આપી દે અને એ ચુકાદો ઉપર બીજી વાર ચુકાદા ઉપર જ્યારે બીજી વાર ફરી વખત વિચારણા કરવામાં આવે તો ન્યાય પુનઃઅવલોકન કરવામાં આવશે, બરાબર. 137 જવાબ બનશે આપણો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 73મો બંધારણીય સુધારો કોને લાગુ પડે? 73મો બંધારણીય સુધારો જે છે કોને લાગુ પડે છે નીચેનામાંથી? પંચાયત સંસ્થાઓને, બરાબર. પંચાયત સંસ્થાઓને જે છે એ 73મો બંધારણીય સુધારો જે છે લાગુ પડે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, આ મુખ્ય બંધારણનો ભાગ છે. આ બાબત નામ ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા કયા કેસમાં નક્કી કરવામાં આવેલ હતી? અમુક જે છે મિત્રો બંધારણનો ભાગ છે. આ બાબત નામ ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા જે છે કયા કેસમાં નક્કી કરવામાં આવેલ હતી? શું આવશે? કેશવાનંદ ભારતી કેસ, બરાબર. ઓપ્શન બી આમાં રાઈટ આન્સર બની જશે. આમુખ એ બંધારણનો ભાગ છે. આ બાબત જે છે નામ ઉચ્ચતમ ન્યાયાલય દ્વારા કયા કેસમાં? તો કેશવાનંદ ભારતી કેસમાં જે છે નક્કી કરવામાં આવેલ હતી. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોઈ પણ વ્યક્તિને નામદાર કોર્ટમાં રૂબરૂ રજા કરવા ટુ હેવ ધ બોડી ઓફ કઈ રીટ દાખલ કરવામાં આવેલ છે? શું આવશે આમાં રાઈટ આન્સર? બંદી પ્રત્યક્ષીકરણ, બરાબર. હેબિયસ કોર્પસની જે છે રીટ જારી કરવામાં આવશે. આમાં રાઈટ આન્સર ઓપ્શન એ બની જશે, બરાબર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના રાષ્ટ્રપતિ ઉપર સંવિધાનના ઉલ્લંઘન માટે મહાઆરોપ મૂકવાની પદ્ધતિ ભારતના સંવિધાનની કઈ કલમમાં દર્શાવવામાં આવેલી છે? મિત્રો ભારતના રાષ્ટ્રપતિ ઉપર જે છે સંવિધાનના ઉલ્લંઘન માટે મહાઆરોપ મૂકવાની પદ્ધતિ ભારતના સંવિધાનની કઈ કલમમાં દર્શાવવામાં આવી છે? કઈ કલમ આવશે? 61માં, બરાબર. 61ની કલમમાં જે છે દર્શાવવામાં આવેલ છે ભારતના રાષ્ટ્રપતિ ઉપર
સંવિધાનના ઉલ્લંઘન માટે મહાઆરોપ મૂકવાની પદ્ધતિ જે છે ભારતના સંવિધાનની કઈ કલમમાં, તો કલમ 61માં જે છે એવી જોગવાઈ કરવામાં આવેલી છે, ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 121માં, ભારતના બંધારણના હેતુઓમાંનો એક આર્થિક ન્યાયની જોગવાઈ શેમાં છે? ખાલી જગ્યામાં છે. મતલબ ભારતના બંધારણના હેતુઓમાંનો એક આર્થિક ન્યાયની જોગવાઈ જે છે એ ખાલી જગ્યામાં છે. શું આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા આમુખ અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં. બરાબર, ઓપ્શન સી આમાં રાઈટ આન્સર બની જશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સામેની કાર્યવાહી સંબંધિત કયા વિધાનો સાચા છે? ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ સામેની કાર્યવાહી માટે જે છે એ કયા વિધાનો સાચા આપેલા છે? શું આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા જોઈએ આપણે, તેમના કાર્યકાળમાં કરેલા કાર્ય માટે દેશના કોઈ પણ ન્યાયાલયમાં પડકારી શકાય નહીં. કાર્યકાળ દરમિયાન તેમની સામે કોઈ પણ ન્યાયાલયમાં ધરપકડ કે જેલવાસ સંબંધિત પ્રક્રિયા થઈ શકે નહીં. તેમના વ્યક્તિગત કાર્ય બદલ પણ તેમને 2 મહિનાની નોટિસ પછી જ દીવાની કાર્યવાહી જે છે કરી શકાય. કયા વિધાન સાચા છે? તમામ વિધાન સાચા છે. બરાબર, 1, 2 અને 3 વિધાન જે છે, ત્રણેય વિધાનો આપણને અહીંયા જે છે સાચા જ આપેલા છે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૂળભૂત ફરજો ભારતના સંવિધાનના કયા ભાગમાં દર્શાવવામાં આવેલી છે? મૂળભૂત ફરજો જે છે એ કયા ભાગમાં દર્શાવવામાં આવેલી છે? ભાગ 4A, બરાબર, એમાં દર્શાવવામાં આવેલી છે. મૂળભૂત ફરજો ભારતના સંવિધાનના કયા ભાગમાં? તો ભાગ 4A એમાં જે છે મૂળભૂત ફરજોનો ઉલ્લેખ જે છે કરવામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે નીચેના વિધાનો વાંચો. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે જે છે એ નીચેના વિધાનો જણાવવાના છે. શું આવશે આમાં? રાઈટ આન્સર મિત્રો, નીતિ નિર્દેશક તત્વોનો ઉદ્દેશ દેશમાં જે છે સામાજિક અને આર્થિક લોકતંત્ર સ્થાપિત કરવાનો છે. નીતિ નિર્દેશક તત્વોને નૈતિક અને રાજકીય માન્યતા પ્રાપ્ત છે. શું વિધાન જે છે સાચું છે? બંને વિધાન સાચા છે. બરાબર, બંને વિધાનો આપણને અહીંયા જે છે સાચા આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 125મો, ભારતમાં જો કોઈ ધાર્મિક લઘુમતીને રાષ્ટ્રીય લઘુમતી તરીકેનો દરજ્જો માન્ય કરવામાં આવે તો તે કયા અધિકાર પ્રાપ્ત કરે છે? મિત્રો, ભારતમાં જો કોઈ ધાર્મિક લઘુમતીને રાષ્ટ્રીય લઘુમતી તરીકેનો દરજ્જો માન્ય કરવામાં આવે તો તે કયા અધિકાર પ્રાપ્ત કરશે? શું આવશે મિત્રો? રાઈટ આન્સર અહીંયા તેઓ વિશિષ્ટ શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી અને સંચાલન, બરાબર, તેઓ વિશિષ્ટ શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી અને સંચાલન કરી શકશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા આપણો બની જશે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 73માં બંધારણીય સુધારા અંતર્ગત 11મી અનુસૂચિમાં સમાવિષ્ટ પંચાયતના 29 વિષયો પૈકી કયા વિષયોનો સમાવેશ થતો નથી? મતલબ કયા વિષયોનો સમાવેશ થતો નથી? 73માં બંધારણીય સુધારા અંતર્ગત 11મી અનુસૂચિમાં સમાવિષ્ટ પંચાયતના 29 વિષયો પૈકી જે છે એ કયા વિષયનો સમાવેશ થતો નથી? શું આવશે મિત્રો? જમીન વપરાશ અને મકાનોના બાંધકામ વિનિમયો. બરાબર, આ જે છે વિષયનો એમાં સમાવેશ થતો નથી, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અનુચ્છેદ 51A ના 86માં બંધારણીય સુધારા દ્વારા નીચેના પૈકી કઈ મૂળભૂત ફરજને ઉમેરવામાં આવી છે? મિત્રો, 51A ના 86માં બંધારણીય સુધારા દ્વારા નીચેના પૈકી કઈ મૂળભૂત ફરજને ઉમેરવામાં આવી? શું આવશે મિત્રો આમાં? રાઈટ આન્સર માતા પિતાએ પોતાના બાળકને શિક્ષણની તકો પૂરી પાડવાની જે છે જોગવાઈ ઉમેરવામાં આવી હતી 51A ના 86માં બંધારણીય સુધારા દ્વારા. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના પૈકી કયું વિધાન સાચું છે? મિત્રો, નીચેના પૈકી કયું વિધાન સાચું છે જોઈએ આપણે. મુખ્ય ચૂંટણી આયુક્ત તથા ચૂંટણી આયુક્તોને જે છે એક સમાન રીતે દૂર કરી શકાય છે. બંધારણનો 324મો અનુચ્છેદ લોકસભાની ચૂંટણીના સંદર્ભે છે. મતનો અધિકાર બંધારણીય અધિકાર છે. કયું વિધાન જે છે એ સાચું છે? માત્ર ત્રીજું વિધાન જે છે સાચું છે. બરાબર, મતનો અધિકાર જે છે બંધારણીય અધિકાર છે. આ એક વિધાન આપણને સાચું આપેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા નથી? મતલબ ખોટા વિધાન આપણને જણાવવાના કીધા છે અહીંયા. બરાબર, ખોટા વિધાન જણાવવાના કીધા છે. સંસદ માર્ગદર્શક સિદ્ધાંતોને લાગુ કરવા માટે મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે જો કે આ સુધારા પાયાના લક્ષણોને જે છે એ સ્પર્શતા હોવા ન જોઈએ. તે કલ્યાણ રાજ્યની વિભાવનાને જે છે એ મૂર્તિમંત કરે છે અને તે મૂળભૂત અધિકારોની પુરવણી કરે છે. ઉપરના પૈકી એક પણ નહીં. બરાબર, એક પણ જે છે એ સાચું આપણને ખોટું વિધાન જણાવવાનું કીધું. બરાબર, કયા વિધાનો સાચા નથી, મતલબ ખોટા વિધાન કયા છે એ જણાવવાનું કીધું છે. તો અહીંયા ત્રણેય વિધાનો સાચા છે. બરાબર, એક કઈ વિધાન આપણને ખોટું આપેલું નથી, માટે આપણો જવાબ ઓપ્શન ડી બની જશે. બરાબર, ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેના વાક્યો પૈકી કયું વાક્ય યોગ્ય નથી? મિત્રો, નીચેનામાંથી કયું વાક્ય યોગ્ય નથી? બરાબર, મતલબ આપણને ખોટું વિધાન જે છે જણાવવાનું કીધું છે. જોઈએ આપણે, ભારતના સંવિધાનના અનુચ્છેદ 72 હેઠળ માનનીય રાષ્ટ્રપતિને માફ કરવાની સજા ઘટાડવાની સત્તા આપેલ છે. લશ્કરી ન્યાયાલયે જે છે કરેલ તમામ કેસોમાં માનનીય રાષ્ટ્રપતિ પોતાની સત્તા વાપરી શકે છે.
મોતની સજામાં માત્ર શિક્ષા ઘટાડવાની સત્તા છે, પરંતુ મુક્તિ આપવાની સત્તા નથી. ઉપરાષ્ટ્રપતિના હોદ્દાની મુદત હોદ્દો સંભાળે ત્યારથી 5 વર્ષની રહેશે. યોગ્ય નથી. કયું વિધાન એક યોગ્ય નથી? મોતની સજામાં મિત્રો માત્ર શિક્ષા ઘટાડવાની સત્તા છે, પરંતુ મુક્તિ આપવાની સત્તા નથી. આ વિધાન એક યોગ્ય નથી. બરાબર. ત્યારબાદના જે છે તમામ વિધાન યોગ્ય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. નીચેના વિધાનો ચકાસો. મિત્રો આપણને અહીંયા વિધાનો આપેલા છે. બરાબર. જોઈએ આપણે. માનનીય રાજ્યપાલની નિમણૂક માનનીય રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. માનનીય રાજ્યપાલ પોતાની સહીથી હોદ્દાનું રાજીનામું રાજ્યના મુખ્યમંત્રીશ્રીને આપે છે. 35 વર્ષની ઉંમર પૂરી કરેલ હોય અને ભારતનો નાગરિક હોય તેને રાજ્યપાલ નીમવામાં આવે છે. બંધારણમાં રાજ્યપાલને દૂર કરવા મહાભિયોગની જોગવાઈ કરવામાં આવેલ છે. શું આવશે મિત્રો? 2 અને 4 યોગ્ય નથી. બરાબર. બીજું અને ચોથું વિધાન યોગ્ય નથી. બરાબર. બીજું અને ચોથું વિધાન યોગ્ય નથી. બરાબર. પહેલું અને ત્રીજું યોગ્ય છે અને બીજું અને ચોથું વિધાન યોગ્ય નથી. જોઈએ મિત્રો ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન. વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે? વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં મિત્રો ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે? શું આવશે આમાં રાઈટ આન્સર? સરખા મત થાય ત્યારે. બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. વિધાનસભાના અધ્યક્ષ જે છે એ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન ધરાવવાનો અધિકાર ધરાવે છે? તો સરખા મત થાય ત્યારે જે છે મતદાન કરવાનો અધિકાર ધરાવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો મિત્રો. રાજ્યપાલની ન્યાયિક સત્તા વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? રાજ્યપાલની ન્યાયિક સત્તા વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? જોઈએ આપણે. રાજ્યની કારોબારી ક્ષેત્રની સત્તા મુજબ રાજ્યપાલ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ ગુના સબબ જે છે થયેલ સજા માફ કરી શકે છે, ઓછી કરી શકે છે, તેમજ માત્ર ઠપકો પણ આપી શકે છે. તેઓ રાજ્યની વડી અદાલત સાથે પરામર્શ કરીને જિલ્લા ન્યાયાધીશોની નિમણૂક, સ્થળ નિમણૂક તથા બઢતી પણ કરી શકે છે. શું આવશે? કયા વિધાનો આપણને સાચા કીધા છે? સાચા વિધાનો બંને વિધાનો સાચા છે. બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. અહીંયા બંને વિધાનો આપણને સાચા આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ મિત્રો. નીચેના પૈકી કયા વિધાનો ભારતના બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલ મૂળભૂત ફરજોનો ભાગરૂપ છે? નીચેનામાંથી કયા વિધાનો મિત્રો ભારતના બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલ મૂળભૂત ફરજોનો ભાગરૂપ છે? જોઈએ આપણે. શું આવશે આમાં? ધાર્મિક, પ્રાદેશિક અને ભાષાકીય સંવાદિતા તથા સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવી, 6 થી 14 વર્ષ સુધીની જે છે વયના બાળકોને શિક્ષિત કરવા, બિનસાંપ્રદાયિકના સિદ્ધાંતોને ઉત્તેજન આપવું. કયા વિધાન સાચા છે? માત્ર 1 અને 2 વિધાન સાચા છે. બરાબર. ત્રીજું વિધાન ખોટું આપેલું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બંધારણ સભામાં કયા દિવસે જનગણ ગીતને જે છે રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યું? બંધારણ સભામાં મિત્રો કયા દિવસે જે છે એ જનગણ ગીત જે છે જનગણ મન ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે જે છે જાહેર કરવામાં આવ્યું હતું? કયા દિવસે આવશે આમાં રાઈટ આન્સર મિત્રો? 24 જાન્યુઆરી 1950. બરાબર. ઓપ્શન ડી આમાં રાઈટ આન્સર આપણો બની જશે. બંધારણ સભામાં કયા દિવસે જનગણ મન ગીતને જે છે રાષ્ટ્રીય ગીત તરીકે જાહેર કરવામાં આવ્યું? 24 જાન્યુઆરી 1950માં જે છે ને જાહેર કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો મિત્રો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જેનો આન્સર જે છે 136. બરાબર. એનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહે છે. બરાબર. ભારતના મુખ્ય કાયદા અધિકારીની નિમણૂક કોણ કરે? ભારતના મુખ્ય કાયદા અધિકારી એટલે કે એટર્ની જનરલની નિમણૂક જે છે એ નીચેનામાંથી કોણ કરે છે? આનો એક આન્સર મિત્રો તમારે જે છે કોમેન્ટમાં જણાવી દેવાનો છે. બરાબર. તો મિત્રો આ હતો વિડીયો. જો તમને વિડીયો જે છે કેવો લાગ્યો એનો અભિપ્રાય તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. બરાબર. વિડીયો જો તમને મિત્રો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, જેથી એમને પણ ઉપયોગી બને. અને આપણી ચેનલ ઉપર નવા હોય તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના વિડીયો જોવા મળશે. મોડેલ પેપર જે છે આપણે આવા દરરોજ લાવીશું. તો મિત્રો ચેનલ સાથે તમે જરૂરથી જોડાયેલા રહેજો, ચેનલ ઉપર નવા હોય તો. બરાબર. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.